લો બાપુ પાણી. અત્યાર સુધી શું કરતી હતી? કઈ નહીં, વાંચતી હતી ને લખતી હતી બાપુ. બહુ ભૂખ લાગી છે, ખાવાનું લેતી. હા બાપુ. શું બનાવ્યું છે? શાક રોટલી બાપુ. નકરી શું શાક રોટલી બનાવે? ક્યાં ગઈ? હા બાપુ. આ ભણવા ગણવાનું મૂક અને ઘરનું કામ શીખ. પણ બાપુ મારે ભણવું છે. ભણી ગણીને તારે શું કલેક્ટર બનવું છે? પણ બાપુ મારે ભણવું છે. નથી ભણવાનું. બાપુ બસ નહીં. હવે બસ. બાપુ નહીં. આ ભણવા ગણવાનું મૂક અને ઘરનું કામ શીખ. હું તારી માટે છોકરો જોવા ગયો તો. પણ બાપુ મારે ભણવું છે. અરે બેટા શું થયું? બા મારે ભણવું છે પણ બાપુ પરાણે લગ્ન કરાવે છે. બેટા હું તારા બાપુને વાત તો કરું પણ તારા બાપુ મારું માનશે નહીં. પણ બા બાપુ સાથે વાત તો કરો. સારું બેટા, જીવના જોખમે હું તારા બાપુને વાત કરું. લ્યો પાણી. અરે ભાવડીના બાપુ, હું તમને શું કહું છું? શું કેસ? ભાવુ હજી નાની છે, તમે એને ભણવા દો ને. લગનની શું ઉતાવળ છે? ભગવાન પાસે એક દીકરો માંગ્યો તો એક, ઈ મારા નસીબમાં નથી. આ ત્રણ મારી સાથે સોટીને બેઠી છે. આના કરતા જન્મતા વેદ મેં ભોમાં ભંડારી દીધી હોત ને તો મારે આ દીદ નો જોવા પડે. તું જ ભમરાળી હો ભાઈ, ઘરના કામ કર. બા બાપુ સાથે વાત કરી? હા બેટા મેં વાત તો કરી પણ તારા બાપુ મારું માન્યા નહીં. પણ બા મારે ભણવું છે તો હું બાપુ સાથે વાત કરું. સારું બેટા. બાપુ મારે ભણવું છે. શું કીધું? બાપુ મારે ભણવું છે. આ ઘરમાં તારી માનું નથી આલ્યું, તારું શું હાલ છે? દીકરો કુળનો દીવો કહેવાય, દીવો. બાપુ દીકરો કુળનો દીવો કહેવાય, દીકરીઓ તે દીકરા કરતા ઓછી નથી. તારી જીભડી બન રાખ અને હાહરિયામ જઈને આવી જીભડી નો આકાવતી. ઘરના કામ કર. એ હાલો કરશનભાઈ, આ ભાવડીનું પાકું છે, 2 દિવસમાં જ જાન લઈને આવજો. એ ભાવડીની માં, જાન આવી જાન. ભાવડીને તૈયાર કર. छोटी सी उम्र
આવે તમારું કામ પૂરું થઈ વહુ બેટા ખાવાનું લાવ, ચંદુ આવી ગયો. હા બા લાવી. ક્યાં ગઈ? સંભળાતું નથી. ક્યાં ગઈ? શું કરતી હતી? વાંચતી હતી. આયા તને વાંચવા લાયા છે? તારા માવતરે તને કાંઈ શીખવાડ્યું નથી? ધણી જમવા બેઠો હોય તારે તને જમવામાં કાંઈ ઘટે છે કે નહીં? તે તારે ધ્યાન રાખવાનું હોય. અમારે શું તને બરાડા પાડી પાડીને બોલાવવાની? પિયરિયામાં માવતરે નો ભણવા દીધી, સાસરિયામાં ધણીએ નો ભણવા દીધી. હજુ તો મારી ઉંમર જ શું છે? ભણવાની ઉંમરમાં જ મને પરણાવી દીધી. મારે તો મારું જીવતર ઘડવું છે એ માટે. અરે ભાવડીની માં, પાણી લઈ પાણી. લ્યો પાણી. હું તમને કીધું ને કહેતી હતી હાલો દવાખાને લઈ જાવ, હાલો દવાખાને લઈ જાવ, પણ તમે માન્યા નહીં. હાલો દવાખાને. ડોક્ટર સાહેબ છે? એ હા, આમ આઘા જઈને બેહો, હમણે વારો આવે એટલે દર્દીને લઈ જાવ. એ સારું. આ દર્દીને બેડ નંબર 3 માં લઈ જાઓ. કા ભાઈબંધ, તબિયત પાણી કેમ હે? હવે તો થોડું ખારું હે. ડોક્ટર નો આભાર માન કે તારી તબિયત બચાવી. ડોક્ટર સાહેબ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે મારો જીવ બચાવ્યો. ડોક્ટર સાહેબ નહીં, ડોક્ટરાણી સાહેબ. ડોક્ટરાણી સાહેબ? હા, ડોક્ટરાણી સાહેબ. મારે એમને મળવું છે. એ આયા. ડોક્ટરાણી સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો જીવ બચાવ્યો. હું ગરીબ તમને શું આપી શકું? એક વચન. વચન?
ત્યારે એમ ન સમજવું કે દીકરી શું નથી કરી શકતી, જેને તમે ઘરકામ અને લગ્નને જ મહત્વ આપ્યું. કોણ ભાવડી? હા બાપુ, હું ઈ જ ભાવુડી. હું વચન આપું છું, હું આ તારી બે બોનોને ભણાવી અને આગળ વધારીશ. દીકરીઓને પણ ભણવાનો અધિકાર છે, માટે મેં ભૂલ કરી એવી તમે લોકો ભૂલ ન કરતા. દીકરીઓને પણ ભણાવજો. જોરદાર તાળીઓથી સરસ મજાના વિચારને વધાવશું. ક્યારેય વ્યસનથી પૈસાની તાણ હોય અને વ્યસન નથી છૂટી શકતું, પણ કોઈનું શિક્ષણ જરૂર છોડાવે છે. આ જે આપણી વિચારની સંકુચિતતા છે, એ સંકુચિતતામાંથી બહાર લાવવા માટેનો નાનકડો એવો પ્રયાસ સરસ મજાનો આપણી વચ્ચે આ બાળાઓએ રજૂ કર્યો કે પોતાના સંકુચિત વિચારથી બાપ પોતાની દીકરીને શિક્ષણ આપવાની જગ્યાએ એને પોતાની જવાબદારી લગ્ન કરાવી દે છે. એને પોતાની જવાબદારીમાંથી છટકવું છે બાપને. પણ જ્યારે દવાખાનાની જરૂર પડે ત્યારે કોણ સાંભળે? ડોક્ટર. અને ડોક્ટર કોણ? તો કે પોતાની દીકરી. એ પોતે નથી ભણાવી શક્યો, પણ એ બેને પોતે મનમાં એક સંકલ્પ કરી લીધો છે કે પોતાના વિચારથી નક્કી કર્યું છે કે મારે કંઈક બનવું છે, અને પોતાના રીત રિવાજોને છોડી અને સરસ મજાની શિક્ષણની કેડીને પકડી અને પોતે ડોક્ટર બને છે અને સગા બાપનો જ્યારે ઈલાજ કરે છે. વિચારો એ દ્રશ્ય કેવું છે. આવો જ કંઈક આ પ્રવર્તમાન સમાજમાં બની રહ્યું છે, આપણી આંખની સામે બની રહ્યું છે, અને આપણે આંખ આડા કાન કરવાના પ્રયત્ન કરીએ છીએ. ખરેખર આ વિચારમાંથી, આ સંકુચિતતામાંથી આપણે બહાર આવવાની જરૂર છે ખરી? તો કે હા. આજનો સમાજ, આજનો આ દુનિયા ક્યાં પહોંચી છે? આપણી ભારતની દીકરી જ્યારે ઉપગ્રહ માટે, બીજા ગ્રહ માટે જઈને સંશોધન કરતી હોય તો વિચાર કરો શિક્ષણ ક્યાં પહોંચ્યું છે, અને આપણે ગામડામાં હજુ ત્યાં ને ત્યાં. તો આ વિચારને જો આપણે અપનાવી લઈએ અને આપણા દરેક પરિવારમાં જો એક દીવો પ્રગટાવીએ અને આ દરેક દીવાને દીવાનું અંજવાળું કરી અને શિક્ષણની કેડી જો કંડારીએ તો આપણી સમાજની પ્રગતિને, 18 વર્ષની પ્રગતિને કોઈ પણ ના રોકી શકે. તો આવો સરસ મજાનો વિચાર આ નાટકમાં આપણે રજૂ કર્યો. ફરીથી જોરદાર તાળીઓથી આ બાળાઓને વધાવીએ. આ ખરેખર આપણે હસવાનું નહોતું, પણ એક મનમાં સંકલ્પ કરવાનું નાટક હતું. આવું સરસ મજાનું નાટક આપણી વચ્ચે રજૂ કર્યું. એક આપણા જ ગામની દીકરી, આ નાના પાળિયા ગામની દીકરી, જન્મથી અપંગ. ભગવાને એને ખોટ આપી છે. ભગવાને એને ખોટ આપી છે. બંને હાથ નથી. બંને હાથ નથી. મેં એ દ્રશ્ય જોયેલું છે. જ્યારે બાળકી જ્યારે નાની હતી ને, ત્યારે એના બાપને આંખમાંથી આંચોધાર આંસુડા જતા હતા. આ દ્રશ્ય મેં નજરો જોયેલું છે. પણ આજ એ જ દીકરી, એ જ આ ગામની દીકરી, એ પોતે પોતાના બાપને આમાં છાતી ગજ ફૂલે ને એવું કાર્ય કરી રહી છે. અને એ આપણી વચ્ચે આ દીકરી અહીંયા ઉપસ્થિત છે. બોલો, ચોલો આપણે એ દીકરીને બોલાવી છે અહીંયા. તો આવો છાયાબેન, આવો છાયાબેન, ધોરિયા છાયાબેન પોતાની આગવી કલાથી પોતાનું નામ ગુંજતું કર્યું છે, પોતાની કર્તૃત્વ શક્તિથી નામ ગુંજતું કર્યું છે. ભગવાને બંને હાથ નથી આપ્યા, ભગવાને એને ખોટ આપી છે, પણ એ ખોટથી ક્યારેય નિરાશ નથી થઈ. અને આવું સરસ મજાનું એને પોતાનું દૃઢ મનોબળથી આપણને એક પ્રેરણા પૂરી પાડી છે. એવી દીકરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને બધાએ સોશિયલ મીડિયામાં જોયું છે કે આ દીકરી એ પોતાનો મનથી કોઈ દી હારી નથી. અને આજે એના બાપાને બાર મોટિવેટ કરવા માટે શાળાઓ એને બોલાવી રહી છે. અને આ દીકરી પોતાના વક્તવ્ય આપીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. ફરીથી જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવીએ. ક્યારે શિક્ષણને પોતાના મનથી એને ભરી લીધી છે. એ પોતાના પગથી દરેક કામ કરે છે. એ પોતાનું દરેક કામ પોતાની રીતે કરી રહી છે. આવું દ્રઢ મનોબળ લઈ અને આ દીકરી ઉછેરી રહી છે અને એના બાપનું નામ રોશન કરી રહી છે અને સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધી રહી છે. ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. અને આ શાળા પરિવાર, આપણા મેનેજિંગ ડાયરેક્ટર વાલજીભાઈ, મુકેશભાઈ, સુરેશભાઈને વિનંતી કરીએ કે આવો આ દીકરીને આપણે જાહેરમાં સન્માન કરવું છે.
ખરેખર આપણા ગામનો આ દીવો છે, આપણા પરગણાનો આ દીવો છે. આ દીવાને ઓલવા ન દેતા, એના બાપને ગજગજ છાતી ફૂલાતી રહે એવું સરસ મજાનું કામ કરે છે. બેટા, તારું દૃઢ મનોબળ અડગ રાખજે, એનો સ્માઇલ જોઈ લો. ભગવાને એને ખોટ આપી છે, પણ ખોટને કોઈ દિવસ મનમાં નથી આવવા દે ને. એને મોમેન્ટ અને ચાદર ઓઢાડી શાળા પરિવાર સન્માને છે. જોરદાર તાળીઓથી આપણે આ તલને વધાવીએ અને ત્યારબાદ આપણે બેનના શબ્દો સાંભળવા છે. એ સારામાં સારી રંગોળી પૂરી શકે છે. એ પોતાનું દરેક કામ પોતાના પગથી કરી શકે છે. ચાહે જમવાનું હોય તો પગથી જમી શકે છે. આવું સરસ મજાનું કામ કૌશલ્ય ખીલવી અને સમાજને એક નવો રાહ ચીંધે છે. તો છાયાબેનને વિનંતી કરીએ કે પોતાના શબ્દોમાં આ બે શબ્દો કહેશો ને બેન? ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ सबने. હું ધોરિયા છાયા મુકેશભાઈ આપ સૌને एक बात कहना मांगू छू. लहरों से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. जो આપણે આપણા અડગ મનના વિશ્વાસથી ચાલીએ તો કોઈ દિવસ ક્યાંય પણ પાછા પડી શકતા નથી. એટલે આપણે કોઈ દિવસ ક્યારે પણ કશી વસ્તુ વ્યક્તિ કોઈથી મૂંઝાવું એવી કઈ રાખવું જ નહીં. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ છાયા. બેટા, તારી ઉપસ્થિતિ છે ને, ઉપસ્થિતિ છે એ જ અમારા માટે બહુ મૂલ્યવાન છે. સમગ્ર સમાજને સરસ મજાની એક નવી દોર ચીંધે છે. ફરીથી જોરદાર તાળીઓથી આ છાયાબેનને વધાવીશું. અને ભગવાને આપણને તો હૈયું, મસ્તક ને હાથ બધું આપ્યું છે. તો આ દરેક વસ્તુને અપનાવી અને બાળકો આમાંથી કંઈક પ્રેરણા લેજો કે જો ભગવાને આપણને બધું આપ્યું છે, જો આ ખોટ આપી છે તેમ છતાં એને જો એ જે સમસ્યા છે એ સમસ્યાને પણ જો ઉત્સવમાં એ બદલી શકતી હોય તો આપણે તો આપણને ભગવાને બધું આપ્યું છે, આપણે શું નથી કરી શકતા? આવી સરસ મજાની વાત છાયાબેન આપણને શીખવી ગઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમના દોરને આગળ વધારતા આગળ આપણે ધોરણ 4 ના બાળકોને ઇનામ આપવા છે. તો એને ઇનામ આપવા માટે આપણે રાવત દાદાને વિનંતી કરીએ કે આવો અને બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી અને પ્રોત્સાહન પૂરું પાડો. ધોરણ 4 માં ધોરિયા જાનવીબેન ઈશ્વરભાઈ પહેલા નંબરે આવે છે. એને જોરદાર તાળીઓથી વધાવી અને પોતાનું ઇનામ લે છે. બીજા નંબરે ધોરિયા નૈતિક સંજયભાઈ બીજા નંબરે આવે છે. એ પણ પોતાનું ઇનામ સ્વીકારશે. અને મેયર ધ્રુવલ મનસુખભાઈ ત્રીજા નંબરે આવે છે. એ પણ દાદાના હાથે પોતાનું ઇનામ સ્વીકારી અને ઇનામ સ્વીકારશે. પહેલો નંબર ધોરિયા જાનવીબેન. બીજા નંબરે નૈતિક. ત્રીજા નંબરે ધ્રુવલ. જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર દાદાનો. હવે કાર્યક્રમને આગળ વધારતા સરસ મજાનું આવો ઠંડીનો માહોલ છે, પણ આપણા સ્ટેજને સરસ મજાની હૂંફ પૂરી પાડતું ગીત લઈને આવે છે. देशभक्ति गीत. कितने हैं युग से हे जननी, कितने हैं युग से हे जननी, जग तेरे यश गाता, भगवती भारत माता, भगवती भारत माता. हिमाचल तो मुकुट अडग गंभीर समाधि लगाए, हिमाचल तो मुकुट अडग गंभीर समाधि लगाए, तपस्वी को मन स्थैर्य का मर्म सदा सिखलाए. भगवती भारत माता, भगवती भारत माता. उदधि कृतार्थ हो रहा है तेरे चरणों को धो धोकर, उदधि कृतार्थ हो रहा है तेरे चरणों को धो धोकर. रचा विधाता ने
क्यों कर हे स्वर्ग अलौकिक भू पर, सत्य तथा शिव भी सुंदर भी महिमा तुमसे पाता, भगवती भारत माता, भगवती भारत माता। सरस मजानो આપણો દેશભક્તિ ગીત લઈને આવે છે, ભગવતી ભારત માતાની વંદના કર્યું છે, દેશભક્તિ સોંગ લઈને આવે છે ધોરણ 8 અને 9 ના બહેનો। જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ અને આવો નિહાળીએ દેશભક્તિ ગીત। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा, है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो, कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। आंचल तेरा रहे रंग बिरंगा, ऊंचा आसमां से वो तेरा तिरंगा, जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने, रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। ओ सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो, तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, है सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है खुद पे हम नाज है, जाने ना हमको ये जमाना, चाहो तो हम तो आसमाना, यार बाज हम चाल साज हम इश्क बात दिल वाले, कहते हैं हम तो प्यार से के तार से दिया वाले, शीतले हार से दिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। જોરદાર તાળીઓથી આ બાળાઓને વધાવીશું।
આપણી વચ્ચે અત્યારે આમ તો દેશભક્તિ નામ સરળ છે પણ દેશભક્તિ અઘરી છે. હરેક ઘર ઘરમાં આમ ગણો ને તો જ્યારે તહેવાર આવતો હોય, જ્યારે પ્રજાસત્તાક દિન હોય કે સ્વતંત્ર દિવસ હોય તો આપણે તિરંગો લગાવતા હોય છે. જ્યારે આ તમે અમુક સોશિયલ મીડિયામાં ક્લિપો સાંભળતા હોય કે જોતા હોય કે આપણા જવાનો -ડિગ્રીમાં પણ ખડે પગે રહી અને ખૂબ દેશની સેવા કરી રહ્યા હોય છે, ત્યારે આવી કૃતિઓ આપણને ખૂબ હૂંફ આપતી હોય છે. આપણી વચ્ચે રણછોડભાઈ ગોહિલ સાહેબ છે, તો એમને કહીશું કે આવશો અને બાળકોને થોડું પ્રોત્સાહન પૂરું પાડશો. તો રણછોડભાઈ ગોહિલ સાહેબ આવશે. તો આપણે સાહેબને જોરદાર તાળીઓથી વધાવીશું. આમ તો જેમ જેમ જૂનું થાય ને આમ કૃતિ અઘરી અઘરી આવતી જાય છે. હજી તો તમારી વચ્ચે ખૂબ સરસ મજાનો આપણે ખેલ પણ જોવાનો છે. તો આપણે સાહેબને સાંભળીશું. પહેલા તો આપણે સાહેબને વિનંતી કરશું કે આપણને સદગુણ આપશે. સાહેબ શ્રી આમ તો શિયાળાની ગુલાબીને પણ કડકડતી ઠંડી, એમાં આપ સરસ્વતી વિદ્યા મંદિર સાંસ્કૃતિક ફોરમ, ઠંડી પડે ને એમ ફૂલડાઓ ફોરમ અઢળક આપે. ફોરમ એટલે સુગંધ. મારે વાત કરવી છે વિદ્યા મંદિર, ખાસ વાલી અને મારા વિદ્યાર્થીઓ. આ વિદ્યા મંદિર એ ખરેખર 4 પાયા ઉપર રચેલા આધારિત છે, જ્યાં આદર, કદર, કાળજી અને ત્યાગ. અહીંયાના જે સંચાલક મંડળ વાલજીભાઈ, આપણે મનસુખભાઈ, સુરેશભાઈ અને મુકેશભાઈ, આ 4 થાંભલા આદર, કદર, કાળજી અને ત્યાગ. મિત્રો, કોઈ સંસ્થા માં જો આદર ન હોય તો એ સંસ્થા પાંગરી ન શકે, વિકાસ ન કરી શકે. ત્યારે અહીંયાના સંચાલક મંડળમાં આવનારાઓને આદર છે, વિદ્યાર્થીઓને આદર છે, વાલીઓને આદર છે, ગુરુજનોને આદર છે, વિદ્યાર્થીઓની કદર કરે છે, એની કાળજી લે છે. અને આ બધું કરવામાં એમને નથી થતું, એનો ત્યાગ પણ હોય છે. આ 4 વસ્તુ અહીંયા છે. અને એમાં જો પરિશ્રમ રૂપી કર્મચારી ગણ ન મળે તો પણ એ કાર્ય સફળ ને આરે થતું નથી. ત્યારે અહીંયાના પ્રાથમિક અને માધ્યમિક ના આચાર્યશ્રી અને એનો સ્ટાફ મિત્રો છે, એ સાથે મળીને જે પરિશ્રમ થાય છે અને પરિશ્રમની ફોરમ એ તમારામાં નીકળે છે. મિત્રો, શિક્ષણમાં બીજ સરસ હોય, આપણે તો ખેડૂત વર્ગ, બીજ સારું હોય, પણ જો ખેતર સારું ના હોય તો બીજ ઉત્પન્ન સારું ન થઈ શકે. બીજ અને ખેતર સારા હોય પણ પાણી ન હોય તો પણ ફળ આવી શકે નહીં. બીજ, ખાતર, પાણી સરસ મજાના હોય પણ જો ખાતર સરસ ન હોય તો પણ ફળ ન આવી શકે. ત્યારે અહીંયા આ સંચાલક મંડળ અને સ્ટાફ મિત્રો એના ખેતર, બીજ, પાણી અને ખાતર ઉત્તમ છે, ત્યારે જ આ તમે ફોરમ વિકસાવી શકો છો. ખરેખર વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે જે કાર્યક્રમ આપો છો એમાં અમારા જેવાને તમારે સહન કરવાના આવે છે. પણ જાજુ ન કહેતા એક ટૂંકમાં કહીશ કે તમે જ્યારે અહીં ભણવા આવ્યા છો, આનંદ કરો, પણ જ્યારે પરીક્ષા આવે
ત્યારે થરથરો છો, પરીક્ષાનો ભય તમને લાગે છે. આપેલું શિક્ષણ જો તમારે ફળદાય રૂપે આપવું હોય તો એમાં ભય તમારે દૂર કરવો પડશે. અને એ ભય શેનાથી દૂર થશે? તો મનોબળથી દૂર થઈ શકે. જો તમારામાં દ્રઢ મનોબળ હોય તો કોઈ પણ કાર્ય છે એ અઘરું નથી. અત્યારે જે તમે છાયાબેનને જોઈ, કેવી પરિસ્થિતિ છે. સરસ, ધન્યવાદ આપું છું તમને અને તમારા આ સંચાલક મંડળને કે આ છાયાબેનનું તમે સન્માન કરી દે. આવડત અંગ ન હોય છતાં એ કાર્ય કરી બતાવે છે. તો એ શું છે? તો કે એનું ઉત્તમ મનોબળ છે. જો તમારામાં ઉત્તમ મનોબળ હશે તો કોઈ પણ કાર્ય છે એ સિદ્ધ થઈ શકશે. વધારે નહીં કહેતા, અત્યારે એક ઉદાહરણ તમને આ મનોબળનું કહીશ. ગ્રીકમાં એક તત્વચિંતક થઈ ગયા, ધ્યાન આપજો. એ તત્વચિંતકનું નામ છે ડેમોસ્થિનિસ. એને નાનપણમાં પૂછ્યું કે તારે શું થવું છે? તો ત્યારે અત્યારે મનસુખભાઈ અહીંયા વક્તા તરીકે સ્ટેજ સંભાળે છે. તો એને એમ થયું કે મારે સ્ટેજનું સંચાલન કરવું છે, મારે સારા વક્તા બનવું છે, એમ તીવ્ર ઈચ્છા. પણ હવે એવું કે એને વક્તા બનવાની ઈચ્છા છે પણ જીભ થોથરાય છે, તોતડાય છે. તો હવે વક્તા બનવા તોતરા પણ ચાલે નહીં, પણ ઈચ્છા છે. તો આ બેનને બે હાથ નથી છતાં એને કાર્ય કરવું. એમાં ગ્રીકના તત્વચિંતકને જીભ તોતડાય છે છતાં એને વક્તા બનવું છે. એને માટે એક વૈદ્યરાજને ગયા. વૈદ્યરાજે કહ્યું કે દવા છે પણ કઠિન છે. ત્યારે આ કે ગમે એવી કઠિન હોય હું કરીશ. તો એને જ્યારે જાય છે ત્યારે એને દવા તો આપે છે અને પછી કહે છે કે તારે એક નદી કિનારે જવાનું અને નદીએથી ગોળ કાંકરા છે એ તારા મોઢામાં નાખવાના, મોંમાં. અને સવાર સાંજ એ મોઢામાં ગોળ કાંકરો નાખી અને તારે ઊંચેથી અવાજ કરવાના છે. સવાર સાંજ 100 વખત અવાજ કરવાના છે. અને 1 વર્ષ આવો અવાજ કરીશ તો તારા જીભ છે તોતાડતી અટકશે. મિત્રો, 1 વર્ષ આ ડેમોસ્થિત છે એ નદી કિનારે જાય, કાંકરા મોઢામાં નાખે અને એ જોર જોરથી અવાજ કરે છે. અને 1 વર્ષને અંતે એની જીભ તોતાડતી બંધ થાય છે. હવે પછી આ તો એની જીભ ઉપર અંકુશ આવી જાય છે. પછી શું? તો કે મને જીભ ઉપર અંકુશ આવી ગયો પણ હું જ્યારે બોલું છું ત્યારે મને હાંફ ચડે છે. તો હાંફ ચડે શું કરવું? તો કે તો તારે એમાં 1 વર્ષ કાઢવું પડશે. તારે ગામ બહાર પહાડ છે, એમાં સવાર સાંજ તારે ઉતર ચઢ કરવું પડશે. અને ઉતર ચઢ 1 વર્ષ સુધી કરીશ ને ત્યારે તારે આ શ્વાસોશ્વાસની હાંફની તકલીફ દૂર થશે. અને એ માણસ ડેમોસ્થિત ગયો અને 1 વર્ષ સુધી એ પહાડ ઉપર જાય, સવાર સાંજ 100 વખત એ પહાડ ઉપર જાય છે ને આવે છે દ્રઢ મનોબળથી. અને બંને એની અડચણ દૂર થઈ જાય છે. અને પછી જ્ઞાન પીપાસો માટે એ ગ્રીકના જ્ઞાન અભ્યાસો માટે જાય છે અને ત્યાં એ અભ્યાસ કરે છે. 9 વર્ષ અભ્યાસ કરે છે. 11 વર્ષની સખત મહેનત પછી આ ડેમોસ્થિત છે એ સારામાં સારો વક્તા બને છે. શું કામ વક્તા બન્યો? તો કે દ્રઢ મનોબળ. ત્યારે વિદ્યાર્થી તમે અત્યારે અહીંયા ફુલરાની જે ફોરમ આપો છો એમાં તમારે દ્રઢ મનોબળ, અને દ્રઢ મનોબળ તમારા શિક્ષકો દૂર કરે, સંચાલક મંડળ દૂર કરે, એમ સાથે આવેલા જે વાલીઓ છે એને પણ ખાસ વિનંતી કે તમારા બાળકોને કામ કરવામાં શરમ ન અનુભવે એવું કરાવો. વાલજીભાઈ એસપી સાહેબ ધજાળા ઉત્તર બુનિયાદીમાં ભણી ગયા. મિત્રો, કેવા સવારમાં 5 વાગે ઉઠે, ડોલે ડોલે પાણી ભરે, બાથરૂમના પાણી, નાવાના પાણી, પીવાના પાણી એ હાથે ભરે. સવારમાં આખું ચોગાન સાફ કરે. અરે એવું નહીં, ઘરે બધા સ્ટાફમાં રહે, ઘરે મુશ્કેલી થાય તો એ બેન પાસેથી ડોલ લઈ અને ઘરનું પાણી ભરે. 9 વાગે ખેતરે જાય. સખત કામ કરતા કરતા ભણ્યા અને આજે એવા જ તમારા એ સંચાલક મંડળ આવી મોટી શાળા એ ઊભી કરી અને તમને અહીંયા ફોરમ આપતા કર્યા છે. ત્યારે ખાસ
વાલીઓને વિનંતી કે તમારા બાળકોને આવા સંઘર્ષમાંથી જો ઊભા થશે તો એ વિદ્યાર્થી એ ફોરમ આપી શકશે અને એનું શિક્ષણ સારું અને શ્રેષ્ઠ બની શકે. ખૂબ ખૂબ આજ અમારો રાજીપો અહીંયા વ્યક્ત કરીએ છીએ. ચારે ચાર ભાઈઓ અને આના સ્ટાફ મિત્રો છે એ તનતોડ મહેનત કરે છે. જરૂર છે વિદ્યાર્થીઓની દ્રઢ મનોબળ અને વાલીઓના આવકારની. વિદ્યાર્થીઓને જેમ બને એમ અહીંયા મોકલે, આપેલું લેસન કરાવે અને સરસ મજાના આવા ફૂલડાની ફોરમ આપતા રહે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. એકવાર જોરદાર તાળીઓથી સાહેબશ્રીને વધાવીશું. ધીમે ધીમે ખરેખર અમે મનસુખભાઈ, મુકેશભાઈ, સુરેશભાઈ ખૂબ સદભાગી છીએ કે અમને પીઠ થાબડવા માટે મારા બે ગુરુજનો અહીંયા બેઠા છે. હમણાં રણછોડભાઈ સ્પીચ આપવા ઉભા થયા ને ત્યાં ટોળું ઊભું થયું. બે ઘડિયાળ સામું જોયું કે હજી 10:30 જ થાય છે સાહેબ, હજી 10:30 થાય છે. અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી 12 વાગ્યા સુધી કોઈ ફોન મૂકતું નથી. અત્યારે એનું બાળક અહીંયા, એને બિચારાને જોવું હોય છે બાળકને, પણ મમ્મી પપ્પા ઉતાવળ કરતા હશે ઘરે લઈ જવાય નહીં કે ઘરે શાંતિથી પહોંચી જાય ને એટલે મારું કામ પૂરું થાય પછી ઓલો લેવાય ને મોબાઈલ હાથમાં. ઘરે કોઈ ખબર જ છે મને કે 12 વાગ્યા સુધી મોબાઈલ કોઈ મૂકતા જ નથી સાહેબ. પણ અહીંયા 10:30 થયા ને તો ટોળ ઊભું થયું. મેં કીધું આ બધા જતા રહે નહીં, પણ તમે જે બેઠા છો એ આ સરસ્વતી વિદ્યા મંદિરના કાર્યક્રમ કરતા તમારા બાળકો જે અત્યારે કહેવાય ને કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા છે, જે બાળકોએ ભાગ લીધો એ તો ઉત્સાહથી ભાગ લેવાના છે, પણ કેટલા બાળકો હજી અમારા સરસ્વતી વિદ્યા મંદિરના બાળકો એને કાર્યક્રમ જોવાનો છે. એટલે વાલી પ્લીઝ ભાઈ મોબાઈલ આવતીકાલે 2 કલાક વધુ જોઈ લેજો, પણ તમારા બાળકમાં રહેલી શક્તિ જેને ભાગ લીધો છે એને, અને ભાગ નથી લીધો એ બાળકોને હજી જોવું છે. કારણ કે ઘણા દિવસથી બાળકો મહેનત કરે છે એટલે એમને આ મહેનત કરીને એને નિહાળવાની છે. એટલે કદાચ માનો કે ક્યાંક ગયા હોય મોડું થઈ ગયું હોય તો મોડું થાય જ તે, તો થોડુંક લેટ ગો કરી અને બાળકોમાં રહેલી જે કળા છે એ શાંતિથી નિહાળજો. હજી તો કહેવાય ને કે ફાઉન્ડેશન એટલે આપણે કેવું મશીનનું બોક્સિંગ, આપણે મશીન મૂકવું હોય તો સાહેબ બોક્સિંગ ભીડવી, આ બોક્સિંગ જ ભીડાણું છે. ઉત્તરોત્તર કૃતિ ખૂબ સારી આવવાની છે. પછી ઘરે જઈને બીજા વાત કરે કે સરસ્વતીમાં પછી એટલે ખૂબ કાર્યક્રમ જામ્યો પછી પસ્તાવો થાય ભારે કરી મેં તો 2 કલાક રોકાણો તો સારું હતું, એવું ન થાય. એટલે પ્લીઝ મહેરબાની કરીને ઘડીક રોકાજો અને બાળકોના કાર્યક્રમ નિહાળજો. વસ્તુ જય જય ભારત. ખૂબ સરસ સાહેબે વાત કરી. મોબાઈલ આમ ગણો તો કે એક ઘરની અંદર રહેલા 2 વ્યક્તિ બેઠા હોય ખૂબ નજીક, વાત કરું છું મોબાઈલની. એક ઘરની અંદર 2 વ્યક્તિ બેઠા હોય ખૂબ નજીક, કે એકના હાથમાં મોબાઈલ હોય, બીજાના હાથમાં મોબાઈલ હોય. એકની વાત સુરત ચાલુ હોય ને એકની વાત મુંબઈ ચાલુ હોય, બહુ દૂર દૂર. કારણ કે માણસના મન છે ને એ મોબાઈલની અંદર હોય. શરીરથી ભલે નજીક બેઠા હોય, બે બાજુની ખુરશીમાં બેઠા હોય, પણ બેયના મન અલગ અલગ જગ્યાએ ખેંચેલા હોય છે. મોબાઈલ ખરેખર જો એનો સદુપયોગ કરવામાં ન આવે તો એ ખરેખર આવનારા ભવિષ્યમાં ખૂબ સારી વિનાશ નોતરી શકે એવું છે. મિત્રો આમ ગણો ને તો વીર રસ એક સરસ મજાનો દુહો છે. કા મરજો, કા મરજો, કા મારજો, પણ પીઠ ન દેખાડશો લગાર. કોણ વાત કરે છે આવી? તો કે એક સાહેલી બીજી સાહેલીને વાત કરે છે. મેં કીધું કોને? તો કે એના ઘરવાળાને. કા મરજો, કા મારજો, પણ પીઠ ન દેખાડશો લગાર, નહીતર મારી સાહેલી મેણા બોલશે. શું બોલશે? મેણા બોલશે કે આ તો કાયર નરની નાર. આવા સુંદર મજાના વીરતાની વાતો આપણા સંસ્કૃતિમાં ભરેલી છે. ત્યારે એક સુંદર મજાનું તલવાર રાસ આ બાળકો તમને દેખાડવા માંગે છે. ત્યારે આપણે જોરદાર તાળીઓ, ઓછી નહીં, હા જોરદાર તાઢ ઉડાડો, થોડી જોરદાર તાળીઓથી આ બાળકોને આપણે વધાવશું. તો હવે રજૂ થાય છે તલવાર રાસ. તો ફટાફટ આપણે એના પહેલા કૃષ્ણપર આચાર્યથી સાહેબ પધાર્યા છે, ફટાફટ આવશે, આપણે એમનું સન્માન લેવું છે. સાહેબ શ્રી આવો. મહેશભાઈ આવો. સોરી, હા એના પછી હવે આવે છે મન પંખીડા રાસ. સોરી મિસ્ટેક થોડી. આવો સાહેબ.
હું સાહેબશ્રી કમલેશભાઈને જ વિનંતી કરીશ કે આવો અને સાહેબશ્રીને સન્માન કરશે. આવો. જોરદાર તાળીઓથી આપણે મહેશભાઈને વધાવીશું. તો હવે જેની તલવાર રાસ નહીં પણ સોરી મન પંખીડા ગીત લઈને આવશે બાળકો, તો એને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આવો બાળકો. पनौती पीड़े नहीं, पनौती पीड़े नहीं, नहीं राहु निरंजाड़, पण माता है तू मटाड़ दे ए मारा ग्रह न बुढ़ाई गातरा તમારી તમારે લાકડે જન 9 લાખ ને જાડિયું રે 9 લાખ ને જાડિયું ને જાજરો થુલો રમવાન જાય એ પણ માનસ રે હેજાવી મળે ત્યાં તો ગાતરાડ ગરબા ગા હે મારા મન પંખીડા તું ઉડી જાજે મારા મન પંખીડા તું ઉડી સરસ્વતી વિદ્યા મંદિર
ખૂબ ખૂબ અભિનંદન. આ ઇવેન્ટ માટે 500 રૂપિયા મા લેબોરેટરી અજીતભાઈ નાંદરિયા તરફથી, 500 રૂપિયા મહેશભાઈ એમજી ટ્યુશન ક્લાસીસ તરફથી, 500 રૂપિયા જયેશભાઈ સાંકરિયા, 200 રૂપિયા સંજયભાઈ દેવાભાઈ, 500 રૂપિયા વલ્લભભાઈ જાદવભાઈ, 500 રૂપિયા ધીરુભાઈ ભીમજીભાઈ ડાભી બોડી, 1000 રૂપિયા જયંતિભાઈ ધીરુભાઈ બાલાજી ઇમ્પોર્ટેડ રાજકોટ, 500 રૂપિયા ગોવિંદભાઈ રાભુભાઈ ખામડા બોરૈયા. ખૂબ ખૂબ અભિનંદન તમામ. 1000 રૂપિયા રણછોડભાઈ ગોહિલ તરફથી. ખરેખર સ્ટેજને ધ્રુજાવી નાખે એવી કૃતિ આપણી વચ્ચે રજૂ કરી. ખરેખર આ ઝાલાવાડ પરગણું છે, આપણે તો આ લોહીમાં ગુણ છે. એવા જુસ્સાથી સરસ મજાનો આપણી વચ્ચે મણિયારો રાસ રજૂ કર્યો. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા કહેવાય છે ને કે જગનું સારું સુખ મને ક્યાં મળે, જ્યારે દુખડાનો પાર નો રે ત્યારે એક માતાનો નાનકડો એવો પાલવની જો મને છાંવ મળે તો મને ત્યાં સરસ મજાનો સુખનો છાંયડો મળે. આવી માતાના પાલવમાં જગતનું સારું સુખ મને મળે એવો માતાનો પાલવ. અને એવી જ એક સરસ મજાની ઇવેન્ટ આપણી વચ્ચે રજૂ કરવા જઈ રહ્યા છે. બાળકો સરસ મજાનો વિચાર લઈ અને આપણી વચ્ચે રજૂ કરે છે, જેના શબ્દો છે મહાહેતવાળી માં. મને એક દુહો યાદ આવે છે, કે મોજો કરી મન ગમતી હોટલ અને સિનેમા તણી. સોરઠી સાહિત્યમાં કહેવાય છે કે મોજો કરી મન ગમતી હોટલ અને સિનેમા તણી, એ માડી મરે દાણા વિના એવા પુત્રને ધિકાર છે, એવા પુત્રને ધિકાર છે. જ્યારે પોતાના માવતર દાણા વિના ઝઝુમતા હોય અને પોતાના સંતાનો સિનેમા અને હોટલમાં મોજ કરતા હોય એવા પુત્રને ખરેખર ધિકાર છે. મોજુ કરી મન ગમતી હોટલ અને સિનેમા તણી, માડી મરે દાણા વિના એવા પુત્રને ધિકાર છે. આવા કુપાત્ર જો બાળકો હોય તો માતા પિતાને બિચારાને રડવાનો વારો આવે. અને ખરેખર આપણે તો સુસંસ્કારી નગરી, આપણે ભારત જેવા સુસંસ્કૃત દેશમાં રહીએ છીએ, તો આપણા માવતરનો મલાજો ક્યારેય આપણે ઉથાપીએ નહીં. એવો સરસ મજાનો આપણને વિચાર રજૂ કરતું આવું થીમ સોંગ લઈને આવે છે નાના નાના ભૂલકાઓ. આવો નિહાળીએ. ધોરણ 4 અને 5ના બાળકો આપણી વચ્ચે રજૂ કરે છે. સરસ મજાનું માતાનું મમતા ભર્યું ગીત રજૂ કરે છે. એને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. થીમ સોંગ મહાહેતવાળી માં. ભગવાન નારાયણનું નામ છે 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ 2.5 અક્ષરનો છે. રામ શબ્દ 2 અક્ષરનો છે. પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે. અને એટલા માટે માં મોટી છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા.
તારે ખોળીએ ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. હે તારે ખોળને ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. હે તારે ખોળને ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. સૂકામાં સુવડાવે અને ભીને પોતે સૂવે, એનું નામ માં છે. સુકામાં સુવાડે ભીને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુખામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. માઈ માં અને બીજા વગડાના માં. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સરસ મજાનો માતાની મમતાનો દરિયો આપણી વચ્ચે રજૂ કર્યો. કાર્યક્રમને આગળ વધારતા આપણે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર એવા વાલજીભાઈને વિનંતી કરીએ, આવો અને ધોરણ 5ના બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરે. વાલજીભાઈ. બાળકોના પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા રણછોડભાઈ લીંબાભાઈ શેખ, 200 રૂપિયા ભૂદરભાઈ જયરામભાઈ, 200 રૂપિયા રાજેશભાઈ જેનું સાઉન્ડ ડીજે સાઉન્ડ એવું નાનું પાળિયા, 200 રૂપિયા, 200 રૂપિયા જસમતભાઈ કમાભાઈ, 200 રૂપિયા ગોવિંદભાઈ કમાભાઈ, 551 રૂપિયા ગભરુભાઈ લાભુભાઈ વિરવા, 200 રૂપિયા દિવાનભાઈ કાળુભાઈ પટેલ પીપરડી, 200 રૂપિયા ભીમજીભાઈ ઓળખ્યા નાના પાળિયાદ, 500 રૂપિયા જયંતિભાઈ જીવણભાઈ પટેલ પીપરડી, 100 રૂપિયા કેશાભાઈ ધોરિયા, 200 રૂપિયા હિંમતભાઈ પીતાંબરભાઈ પટેલ પીપરડી, 200 રૂપિયા ઘનશ્યામભાઈ બસુભાઈ મીઠાપરા પીપરડી, 500 રૂપિયા પ્રેમજીભાઈ ધનજીભાઈ પીપરડી, 500 રૂપિયા લક્ષ્મણભાઈ અર્જુનભાઈ નાના માત્રા, 500 રૂપિયા જયંતિભાઈ જીવણભાઈ પીપરડી, 200 રૂપિયા ધોબણભાઈ મશરૂભાઈ બારિયા, 1500 રૂપિયા સાયબર ક્રાઇમ જે એસપી સાહેબ કચેરીથી બોટાદ, 500 રૂપિયા રાયસંગભાઈ ધનજીભાઈ પીપળી, 200 રૂપિયા હરજીભાઈ લીંબાભાઈ શેખ, 200 રૂપિયા પ્રવીણભાઈ રામજીભાઈ ધોરિયા, 200 રૂપિયા રમેશભાઈ મોહનભાઈ ધોરિયા, 500 રૂપિયા દેવરાજભાઈ જાદવભાઈ ધોરિયા, 500 રૂપિયા સંજયભાઈ ભરતભાઈ અલમપુર, 200 રૂપિયા ભૂપતભાઈ ચૌહાણ, 200 રૂપિયા સંજયભાઈ શામજીભાઈ બાવળિયા, 200 રૂપિયા રાજુભાઈ સગરામભાઈ પંચાળા પાળિયાદ, 500 રૂપિયા ભરતભાઈ ચતુરભાઈ મિસ્ત્રી નાના પાળિયાદ, 200 રૂપિયા ભૂપતભાઈ વિરમભાઈ નાના પાળિયાદ, 200 રૂપિયા વિજયભાઈ લાભુભાઈ નાના પાળિયાદ, 200 રૂપિયા રમેશભાઈ વેલાભાઈ નાના પાળિયાદ, 200 રૂપિયા સંજયભાઈ અલમપુર, 200 રૂપિયા રઘુભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ, 500 રૂપિયા લાલજીભાઈ ચતુરભાઈ પાળિયાદ, 200 રૂપિયા ભરતભાઈ પોપાભાઈ, 500 રૂપિયા મુનાભાઈ મગનભાઈ મેણિયા, 500 રૂપિયા હસમુખભાઈ ઝવેરભાઈ મેણિયા તરફથી બાળકોના પ્રોત્સાહન રૂપે આવેલ. ધોરણ 5 ગયા વર્ષે પહેલા નંબરે આવે છે ધોરિયા મોહિત ભૂપતભાઈ, પોતે આવી અને પોતાનું ઇનામ સ્વીકારશે. બીજા નંબરે આવે છે સાસુકિયા દેવરાજ મથુરભાઈ, દ્વિતીય નંબર આવી એ પોતાનું દ્વિતીય નંબરનું ઇનામ સ્વીકારશે. અને ત્રીજા નંબરે બારૈયા ભૂમિકાબેન ધોબણભાઈ ધોરણ 5માં ત્રીજા નંબરે આવી અને પોતાનું ઇનામ સ્વીકારશે. પહેલા નંબરે મોહિત ભૂપતભાઈ. 2 ચાવી મળેલ છે તો સ્ટેજ પાસે આવીને જે કોઈ લોકોની ખોવાયેલ હોય તો આવી જાય. તાળીઓના નાદથી આપણને વધાવજો. આપણે
બીજા નંબરે દેવરાજ મયુરભાઈ, સાસુક્યા દેવરાજ મયુરભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. કાર્યક્રમને આગળ વધારતા ચાલો થોડી વાર હાસ્યની દુનિયામાં જવું છે ને. ચાલો આવો નિહાળીએ હેરાફેરી સોંગ. ધોરણ 8, 9 અને 12 ના ભાઈઓ આપણી વચ્ચે સરસ મજાનું કોટેક રજૂ કરે છે હેરાફેરી સોંગ.